ડીજીપી વિકાસ સહાયની વિદાયની તૈયારી શરૂ થઈ ચૂકી છે। જેડીપી કચેરી પર અત્યારે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને નવા પોલીસ વડાને આવકારવા માટે પણ અત્યારે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ મેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નવા ડીજીપીનો ઓર્ડર થાય તો સાંજે બેટન સેરેમની પણ થઈ શકે છે। વિકાસ સહાયને અપાયેલું 6 મહિનાનું એક્સટેન્શન જે પૂર્ણ થયું છે અને ત્યારબાદ હવે તેમની વિદાય એ નિશ્ચિત થઈ ચૂક્યું છે અને તેમની વિદાયને લઈ અને અત્યારે તમામ તૈયારીઓ છે તે હાથ ધરાઈ છે। वर्तमान डीजीपी विकास सहायना एक्सटेन्शनનો આજે અંતિમ દિવસ છે અને આજે નવા ડીજીપીની જાહેરાતની સંપૂર્ણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। એ પરિસ્થિતિ વચ્ચે આજે ડીજીપી કચેરી ખાતે ડીજીપી વિકાસ સહાયના વિદાયની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પોલીસ ભવન ખાતે આ દ્રશ્યો છે કે પોલીસ ભવનના મેદાનની અંદર બેટન સેરેમની માટેની તૈયારીઓ થઈ રહી છે। જે પોલીસ પાસે જે સ્ટીક હોય છે એટલે કે ડીજીપીની સ્ટીક નવા ડીજીપીને આપવાની જે પ્રક્રિયા છે એને બેટન સેરેમની કહેવામાં આવે છે। તેના માટેની આ તૈયારીઓ અહીંયા શરૂ થશે। જો આજે જ ઓર્ડર થાય છે તો નવા ડીજીપીનો પદભાર આજે તેઓ ગ્રહણ 6 વાગ્યા પછી કરશે અને તે પહેલા આ બેટન સેરેમની છે તે અહીંયા કરવામાં આવશે। એની તૈયારીઓ અત્યારે શરૂ કરવામાં આવી છે। ગાર્ડ ઓફ ઓનર સાથે આ પ્રક્રિયા જે છે એ મોડી સાંજે યોજવામાં આવશે અને અત્યારે હાલ એની તૈયારીઓ છે। સ્વાભાવિક રીતે હાલના ડીજીપીની સાથે નવા ડીજીપી તરીકે KLN રાવનું નામ સૌથી મોખરે ચર્ચામાં છે દેખાઈ રહ્યું છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।